Good morning. CQCM chapter number first TQM in construction. Example of volume. બે ટાઈપના એક્ઝામ્પલ આવે એરિયા એન્ડ વોલ્યુમ. એરિયાની અંદર એલ લંબાઈ અને પહોળાઈ, જ્યારે વોલ્યુમની અંદર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. આ એક્ઝામ્પલ છે વોલ્યુમની મદદથી. મીન્સ ત્રણ સ્ટેપ આવશે: લેન્થ એલ, બી એન્ડ એચ. લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ. આના પછીના એક્ઝામ્પલ આવશે એરિયાના. એની અંદર આવશે ખાલી લેન્થ એન્ડ વિડ્થ. એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ. એક રેલવે લાઇન માટેનો પાડો 10 મીટર પહોળો અને બાજુનો ઢાળ 1 × 1/2 જેમ ઇઝ ઇક્વલ ટુ 1 છે. રેલવે લાઇનની દિશાની જમીન સમતલ છે. દર 20 મીટરના અંતરે મધ્યની ઊંચાઈ 2.2, 3.7, 3.8, 4, 3.8, 2.8 એન્ડ 2.5 છે. તો 120 મીટરની લંબાઈ માટે માટીકામની રાશિ. નંબર ફર્સ્ટ ટ્રાપેઝોઇડલ ફોર્મ્યુલા. નંબર સેકન્ડ પ્રિઝમોઇડલ ફોર્મ્યુલાની મદદથી ફાઇન્ડ આઉટ કરો. તો માટીકામની રાશિ ફાઇન્ડ આઉટ કરવાની છે. માટીકામની રાશિ કોઈ બી જગ્યાએ એસ્કાવેશન કરો તો એનું શું આવે? લેન્થ, વિડ્થ અને કેટલું ઊંડું એસ્કાવેશન કર્યું છે એ. એટલે આ એક્ઝામ્પલ વોલ્યુમ એક્ઝામ્પલની અંદર દર્શાવેલું ના હોય કે એરિયાની મદદથી ફાઇન્ડ કરવાનું કે વોલ્યુમની મદદથી. પરંતુ કોઈ બી જગ્યાએ એસ્કાવેશન કરો જ્યારે માટીકામનું આવે ત્યારે શું આવે? નહીં, કેટલા એરિયાની અંદર કેટલી લંબાઈમાં એસ્કાવેશન કરવાનું, કેટલી પહોળાઈમાં અને કેટલી ઊંડાઈમાં. એટલે ત્રણ સ્ટેપ થાય: એલ, બી એન્ડ એચ. એટલે ફોર્મ્યુલા કઈ? વોલ્યુમવાળી ફોર્મ્યુલા પ્રિઝમોઇડલ અને ટ્રાપેઝોઇડલની અંદર યુઝ થશે. ઘનફળ માટેની ફોર્મ્યુલા. તો ફર્સ્ટ વન એક્ઝામ્પલની અંદર જે આલેલું છે એ મૂકીએ. એક રેલવે લાઇન માટે 10 મીટર પહોળો એટલે બી ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. એન જેમ 1 ઇઝ ઇક્વલ ટુ 1 × 1/2 જેમ 1. એટલે 1/2 નો આન્સર આવશે 1.5. એટલે એનની વેલ્યુ આવશે 1.5. ફોર્મ્યુલા છે એરિયા ફાઇન્ડ કરવાની. બીજું અંદર આપેલું છે 20 મીટરનું અંતર એટલે ડી બરાબર થઈ જશે 20 મીટર. હવે જે મધ્ય બિંદુ અથવા તો મધ્ય ઊંચાઈ આલેલી છે દરેકનો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે. એના માટેની ફોર્મ્યુલા છે એ ઇઝ ઇક્વલ ટુ BH પ્લસ NH સ્ક્વેર. બીની વેલ્યુ આપી છે 10 મીટર. એચ મીન્સ શું થશે? હાઇટ. જે મધ્ય અંતરની હાઇટ આપી છે ફર્સ્ટ એરિયા માટે આવશે, સેકન્ડ. એ રીતના જેટલા એરિયા છે એ દરેક માટે આપણે ફાઇન્ડ આઉટ હાઇટ અંદર આપેલી છે. એચ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ માટે 2.2 પ્લસ એનની વેલ્યુ ફાઇન્ડ કરીએ 1.5 પ્લસ એચ સ્ક્વેર ઇઝ મીન્સ મધ્યની ઊંચાઈ પહેલી તો 2.2. તો હવે એરિયા 1 શોધીશું. તો એરિયા 1 ઇઝ ઇક્વલ ટુ BH પ્લસ NH સ્ક્વેર. A1 is equal to 10 into 2.2 plus બ્રેકેટમાં 1.5 into 2.2 હોલ સ્ક્વેર. સોલ્વ આઉટ કરતા આન્સર આવશે એરિયા 1 is equal to 29.26 મીટર સ્ક્વેર. સેમ એઝ ઇટ ઇઝ ફોર એરિયા 2. એરિયા 2ની અંદર સેન્ટરની ઊંચાઈ છે 3.7. બાકી બધું સેમ એઝ ઇટ ઇઝ રહેશે. તો બ્રેકેટમાં 10 into 3.7 બ્રેકેટ ઓવર પ્લસ સેકન્ડ બ્રેકેટમાં 1.5 into 3.7 હોલ સ્ક્વેર. આન્સર આવશે 57.54 મીટર સ્ક્વેર. એરિયા 2. નેક્સ્ટ એરિયા 3 ઇઝ ઇક્વલ ટુ સેન્ટરની હાઇટ છે 3.8 મીન્સ એઝ ઇક્વલ ટુ 3.8. તો એ 3 ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં 10 into 3.8 બ્રેકેટ ઓવર પ્લસ સેકન્ડ બ્રેકેટમાં 1.5 into 3.8 હોલ સ્ક્વેર બ્રેકેટ ઓવર. A3 is equal to 59.66 meter square. Now area 4. A4 is equal to મધ્ય મીન્સ હાઇટ છે A4 ની અંદર 4 મીટર. તો A4 is equal to બ્રેકેટમાં 10 into 4 પ્લસ સેકન્ડ બ્રેકેટ 1.5 into 4 સ્ક્વેર બ્રેકેટ ઓવર. આન્સર આવશે A4 is equal to 64 મીટર સ્ક્વેર.
નેક્સ્ટ A5 સેન્ટરથી હાઇટ છે 3.8. A5 is equal to bracket 10 into 3.8 bracket over plus second bracket 1.5 into 3.8 whole square bracket over A5 is equal to 59.66 મીટર સ્ક્વેર. પાછળ મીટર સ્ક્વેર આવશે, એરિયા છે એટલે એરિયાની અંદર L ઇન્ટુ બી અને હાઇટ લીધેલું છે, બી ઇન્ટુ એચ ગમે તે બે સેક્શન આવે તો એની પાછળ મીટર સ્ક્વેર આવે, 3 સેક્શન આવે એલ બી એચ તો મીટર ક્યુબ. એરિયાની અંદર ખાલી લંબાઈને પહોળાઈ આવે એટલે મીટર સ્ક્વેર. A6ની અંદર સેન્ટરની હાઇટ છે 2.8 તો A6 is equal to bracket 10 into 2.8 bracket over plus second bracket 1.5 into 2.8 whole square bracket over A6 is equal to 39.76 meter square. Next A7 center height is 2.5. A7 is equal to bracket 10 into 2.5 bracket over plus second bracket 1.5 into 2.5 whole square bracket over answer of area 7 is equal to 34.37 meter square. Now we can find area of each and every center height A1, A2, A3, A4, A5, A6 and A7. Now all the value we have. Find first formula, trapezoidal formula equation is V volume. આપણે ફાઇન શું કરવાનું છે, માટીકામની રાશિ તો એની અંદર શું આવે વોલ્યુમ, લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ. તો ફોર્મ્યુલા મૂકી વોલ્યુમની V is equal to D/2 into બ્રેકેટમાં A1 ફર્સ્ટ પ્લસ લાસ્ટ તો ફર્સ્ટ છે A1 લાસ્ટ છે A7 પ્લસ બાકીની જે બધી એરિયા રહ્યો એને 2 વડે મલ્ટિપ્લિકેશન કરવાનું છે તો વોલ્યુમ V is equal to D/2 into બ્રેકેટ A1 plus A7 plus 2 બ્રેકેટમાં A2 plus A3 plus A4 plus A5 plus A6 bracket over D/2. D means 20 meter. 20/2 into બ્રેકેટમાં A1 is equal to 29.26, A2, A7 is equal to 34.37 plus 2 into બ્રેકેટની અંદર A2 is equal to 57.54 plus A3 is equal to 59.66 plus A4 is equal to 64 plus A5 is equal to 59.66 plus A6 is equal to 39.76 bracket over 20/2 means 10. Take solution of all brackets to answer 10 into 624.87. The volume V by trapezoidal formula is equal to 6248.7 meter cube. Why meter cube? Volume V. V means volume V આવે તો અંદર L, B, H ત્રણ થયું length, width and height. ત્રણેયના યુનિટ મીટર 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 મીન્સ મીટર ક્યુબ. જો વીની જગ્યાએ એ હોત તો આન્સરની પાછળ યુનિટ આવત મીટર સ્ક્વેર, પણ વોલ્યુમ છે એટલે આન્સર આવશે મીટર ક્યુબ. ફર્સ્ટ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કર્યું ટ્રાપેઝોઇડલ. સેકન્ડ છે પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા. ફોર વોલ્યુમ પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા ઇઝ V is equal to D/3 into bracket first value A1 plus last A7 plus 4 into બેકી સંખ્યા આવશે odd number 4 A2 plus A4 plus A6 bracket over plus 2 એકી સંખ્યા A3 plus A5 bracket over. D means 20/3 bracket A1 is equal to 29.26 plus A7 is equal to 34.37 plus 4 bracket A2 57.54 plus A4 64 plus A6 39.76 bracket over plus 2 bracket માં 59.66 plus 59.66 bracket over. Solve out करता we get answer V is equal to 63
16.5 meter cube. By Prismodel formula, volume V is equal to 6316.5 meter ક્યુબ. આ એક્ઝામ્પલ માટીકામની રાશિ છે એટલે આપણે 3 સ્ટેપ આવશે LBH એટલે વોલ્યુમની મદદથી ફાઇન્ડ આઉટ કરેલું છે. હવે પછીના એક્ઝામ્પલ છે એરિયા મીન્સ એની અંદર બે જ આવશે લેન્થ એન્ડ વિડ્થ. નંબર 1 કમ્પ્યુટેશન ઓફ એરિયાની મદદથી આ એક્ઝામ્પલ ગણેલા છે. કમ્પ્યુટેશન ઓફ એરિયા એક ક્ષેત્રફળ શોધવાની રીતો. નંબર ફર્સ્ટ, સંવેક્ષણ રેખાથી અનિયમિત હદ સુધી 25 મીટરના અંતરે અનુલંબ લેવામાં આવેલા છે. ડિસ્ટન્સ આપ્યું છે d ઇઝ ઇક્વલ ટુ 25. સંવેક્ષણ રેખા અને હદ વચ્ચેનું ક્ષેત્રફળ અંદર એક્ઝામ્પલમાં જ કહી દીધેલું છે. ફાઇન શું કરવાનું છે? ક્ષેત્રફળ મીન્સ એરિયા. સર્વેક્ષણ રેખા અને હદ વચ્ચેનું ક્ષેત્રફળ સિમ્પસનનો નિયમ વાપરી શોધો. રૂલ યુઝ કરવાનું છે સિમ્પસન. ટેબલમાં આપેલું છે ડિસ્ટન્સ અને નીચે છે ઓફસેટ અનુલંબ. ડિસ્ટન્સની અંદર જે ગાળો છે d ઇઝ ઇક્વલ ટુ દરેકની અંદર છે d ઇઝ ઇક્વલ ટુ 25 અને અનુલંબ આપેલા છે મીટરની અંદર. તો હવે સિમ્પસનનો રૂલ ક્યારે યુઝ કરી શકાય? તો અંદર જે તમને અનુલંબ આપેલા છે એની સંખ્યા એકી હોવી જોઈએ. તો ફર્સ્ટ વન, we count the offset 1 2 9. offset number is 9. એટલે એ સંખ્યા કઈ થઈ આપણી? એકી સંખ્યા. એટલે આની અંદર આપણે સિમ્પસનનો રૂલ્સ ડાયરેક્ટલી એપ્લાય કરી શકીએ. તો ફર્સ્ટ વન સોલ્યુશનમાં સેમ એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલની અંદર ટેબલ આપેલું તો એ રીતના ટેબલ બનાવવાનું છે. ફર્સ્ટ વન ડિસ્ટન્સ 0 25 50 75 100 125 150 175 200. સેકન્ડ રોની અંદર ઓફસેટ અનુલંબ નંબર મીન્સ નંબર આપેલા છે h0 h1 h2 h3 h4 h5 h6 h7 h8. ટોટલ કાઉન્ટિંગ થયું 9 એટલે સંખ્યા એકી છે એટલે ડાયરેક્ટ આખા એક્ઝામ્પલની અંદર સિમ્પસનના રૂલની મદદથી સોલ્વ આઉટ કરી શકાય છે. જો બેકી સંખ્યા હોત તો આગળના એકી સંખ્યા આવે ત્યાં સુધી સિમ્પસનનો અને પાછળની જે બાકી રહે જે ઓફસેટ એની માટે ટ્રાપેઝોઇડનો યુઝ કરવાનો થતો નથી. અહીં આગળ એકી સંખ્યા છે એટલે કશો પ્રોબ્લેમ ક્રિએટ થશે નહીં. લાસ્ટ રોની અંદર આલ્યું છે અનુલંબ 0 2.9 3.1 4.6 4.2 3.9 4.5 2.40. નાવ સિમ્પસનના નિયમથી ક્ષેત્રફળ શોધવા માટે અનુલંબોની સંખ્યા એકી હોવી જોઈએ. જે એક્ઝામ્પલની અંદર ઓફસેટ છે 9 એટલે આપણે ડાયરેક્ટલી સિમ્પસન નિયમ યુઝ કરી શકીએ. તો એરિયા એ ઇઝ ઇક્વલ ટુ d/3 બ્રેકેટ ફર્સ્ટ વેલ્યુ h0 પ્લસ લાસ્ટ h8 પ્લસ 4 બ્રેકેટ h1 પ્લસ h3 પ્લસ h5 પ્લસ h7 બ્રેકેટ ઓવર પ્લસ 2 સેકન્ડ બ્રેકેટ h2 પ્લસ h4 પ્લસ h6 ડબલ બ્રેકેટ ઓવર. Now all value we have d is equal to 25 divided by 3 bracket h0 is equal to 0 h8 is equal to 0 plus 4 h1 2.9 plus h3 4.6 plus h5 3.9 plus h7 2.4 bracket over plus 2 second bracket h2 3.10 h4 4.20 h6 4.5 double bracket over 25 by 3 bracket 0.0 plus 4 into 13.8 plus 2 into 11.8 double bracket over 25 by 3 bracket 55.2 plus 23.6. तो आंसर આવશે एरिया A is equal to 656.57 meter square. Area A is equal to 656.67 meter square. Example number second.
એક સાંકળ સર્વે દરમિયાન નોંધાયેલા નીચેના અવલોકનો પરથી સિમ્પસનનો નિયમનો ઉપયોગ કરી ક્ષેત્રફળ ફાઇન્ડ કરો. તો એક્ઝામ્પલની અંદર સિમ્પસનનો રૂલ્સ યુઝ કરવાનો કહેવાય તો ફર્સ્ટ વન જે ઓફસેટ આપેલા છે એને આપણે ગણવાના છે. જો એકી સંખ્યામાં હોય તો ડાયરેક્ટલી સિમ્પસનનો નિયમ યુઝ કરી શકાય. તો ડાયરેક્ટ એકી સંખ્યા છે 9 નંબર છે એટલે ઇઝીલી આપણે ડાયરેક્ટ સિમ્પસનનો રૂલ્સ યુઝ કરી શકીશું. અહીંયા આગળ ડી આપેલું નથી તો જો ડી યુઝ ના કરેલું હોય તો જે તમારી ચેન છે એમાં બે ચેનેજ વચ્ચેનું ડિસ્ટન્સ હોવાનું દરેકની અંદર સેમ થતું હોય તો એ ડી તરીકે લઈ શકાય. તો ફર્સ્ટ 0 25 50 તો 25 માઇનસ 0 25 50 માઇનસ 25 તો 25 એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 25. સિમ્પસનનો નિયમથી ક્ષેત્રફળ શોધવા માટે અનુલંબોની સંખ્યા એકી હોવી જોઈએ. અહીં અનુલંબોની સંખ્યા 9 છે એટલે એકી થઈ ગઈ. ફર્સ્ટ વન કોલમ 3 રો બનાવી દીધી. ફર્સ્ટ વન જે આપણું ચેન છે 0 25 50 75 100 125 150 175 200. સેકન્ડ છે ઓફસેટ નંબર. ફર્સ્ટ H0 થી સ્ટાર્ટ કરવાનું. H0 1 2 3 4 5 6 7 8 8 એ ઓવર થાય એટલે ટોટલ જે આપણું ઓફસેટની નંબર થાય એ 9 થાય એટલે ડાયરેક્ટલી સિમ્પસનનો નિયમ યુઝ કરી શકાશે. અને ઓફસેટ જે મીટરની અંદર આપેલા છે એ તો H0 8.7 H1 9.5 H2 10.4 H3 9.9 H4 11.20 H5 12.25 H6 10.60 H7 9.5 H8 10.30. तो एरिया A is equal to D by 3 bracket H0 first plus H8 last plus 4 into જે એકી સંખ્યા છે 4 H1 H3 H5 H7 bracket over plus 2 H2 H4 H6 bracket double over 25 by 3 bracket H0 is equal to 8.70 plus H8 10.30 bracket over plus 4 second bracket 9.50 plus H3 9.90 plus H5 12.25 plus H7 9.50 bracket over plus 2 second bracket 10.40 plus 11.20 plus 10.60 double bracket over 25 by 3 bracket 19 plus 164.6 plus 64.4 bracket over 25 by 3 bracket 248 bracket over answer આવશે area is equal to 2016.66 meter square. નેક્સ્ટ એક્ઝામ્પલ. અનિયમિત હદ રેખા માટે સાંકળ રેખા ઉપર દર 10 મીટરના અંતરે અનુલંબો ક્રમબદ્ધ નીચે પ્રમાણે લીધેલા છે. ડિસ્ટન્સ આપેલું છે ડી ઇઝ ઇક્વલ ટુ 10. અનુલંબ આપ્યા છે 0 7.26 5.83 6.45 7.20 8.18 8 and 0. તો હવે જે ઓફસેટ આપેલા છે એ આપણે પહેલા કેટલા નંબર છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ઓફસેટની નંબર છે 8 ઓફસેટ આપેલા છે તો 8 એ બેકી સંખ્યા થશે એટલે ડાયરેક્ટલી આપણને યુઝ કરવાનું છે સિમ્પસનના નિયમની મદદથી વિસ્તારનું ક્ષેત્રફળ શોધો. એટલે 8 નંબર જ્યારે બેકી સંખ્યા હોય તો સિમ્પસનનો રૂલ્સ યુઝ કરી શકાય નહીં. આગળના 7 માટે સિમ્પસનનો નિયમ યુઝ કરવાનો અને પાછળની જે લાસ્ટ 2 વેલ્યુ રહે એની માટે ટ્રાપેઝોઇડલ ફોર્મ્યુલા યુઝ કરવાની. કઈ સિચ્યુએશનમાં જ્યારે તમને નંબર ઓફ ઓફસેટ એકી સંખ્યામાં આપેલા ના હોય ત્યારે. આ એક્ઝામ્પલની અંદર ઓફસેટ બેકી સંખ્યામાં આપેલા છે 8 આપેલા છે એટલા માટે H0 થી આપણે H6 સુધી માટે સિમ્પસનનો રૂલ્સ યુઝ કરીશું અને પાછળ H6 અને H7 માટે ટ્રાપેઝોઇડલ રૂલ્સ. તો પહેલા અનુલંબ મૂકે. અનુલંબ નંબર H0 થી ચાલુ કરશું. H0 H1 H2 H4 H5 H6 H7 અને નીચે આપણા જે ઓફસેટ આપેલા છે 0 726 5.83 6.45 7.20
8.1880. હવે ફોર્મ્યુલા બનાવવાની છે. ટેબલ બની ગયા પછી જે H0 સ્ટાર્ટિંગ અને H6 લાસ્ટ પોઈન્ટ સિમ્પસન રૂલ માટે અને જે પાછળ રહ્યું H7 તો H6 અને H7 માટે ટ્રેપેઝોઇડલ ફોર્મ્યુલા. તો એરિયા A is equal to first one Simpson d by 3 bracket first point H0 plus last H6. કેમ H6 લીધું? કારણ કે H6 સુધી તમે કેલ્ક્યુલેશન કરો તો નંબર 7 થાય એટલે એકી સંખ્યા થઈ, તો એકી સંખ્યા માટે સિમ્પસન યુઝ કરી શકાય એટલા માટે લાસ્ટ વેલ્યુ લીધી આપણે H6. તો H0 plus H6 plus 4 એકી સંખ્યા H1 H3 and H5 bracket over plus 2 bracket H2 plus H4 bracket over. આ સિમ્પસનનો રૂલ્સ થઈ ગયો આગળના H0 થી H6 માટે અને હવે રહ્યું H6 and H7 તો એના માટે ટ્રેપેઝોઇડલ. તો પ્લસ D bracket H6 plus H7 divided by 2 bracket over. The area A is equal to D means 10 by 3 bracket H0 is equal to 0 plus H6 8 plus 4 bracket H1 is equal to 7.26 plus H3 is equal to 5.83 plus H5 is equal to 8.18 bracket over plus 2 second bracket H2 is equal to 5.83 plus H4 is equal to 7.20 bracket over plus જે ટ્રેપેઝોઇડલ છે એ D bracket H6 plus H7 by 2 bracket over plus 10 bracket H6 means 8 plus H7 0 divided by 2 bracket over. Area A is equal to 10 by 3. જે આગળનો સિમ્પસન રૂલનું જે સોલ્યુશન છે 10 by 3 bracket 121.62 bracket over plus લાસ્ટ જે સ્ટેપ છે ટ્રેપેઝોઇડલનું એનો આન્સર છે 10 into 4. Area A is equal to 405.4 plus 4014. તો આન્સર આવશે એરિયા A is equal to 445.4 meter square. નેક્સ્ટ એક્ઝામ્પલ અનિયમિત હદ રેખા માટે સાંકળ પર દર 15 મીટરના અંતરે અનુલંબો ક્રમબદ્ધ નીચે પ્રમાણે લીધેલા છે. ડિસ્ટન્સ D આપેલું છે 15 મીટર. જે અનુલંબ છે ઓફસેટ એ છે 0 1.65 3.5 2.7 4.65 3.60 3.95 4.85. ટ્રેપેઝોઇડલ રૂલની મદદથી ક્ષેત્રફળ શોધો. આગળના જે એક્ઝામ્પલ જોયા એમાં સિમ્પસન રૂલ યુઝ થયો અને ટ્રેપેઝોઇડલ બંને રૂલ્સ એક જ એક્ઝામ્પલની અંદર યુઝ થયા. આની અંદર આપણે એરિયા ફાઇન્ડ કરવાનો છે ટ્રેપેઝોઇડ રૂલ્સની મદદથી. તો D ઇઝ ઇક્વલ ટુ આપેલું છે એક્ઝામ્પલની અંદર 15. હવે ટ્રેપેઝોઇડલ યુઝ કરીશું તો A ઇઝ ઇક્વલ ટુ D ની વેલ્યુ છે 15 પ્લસ ફર્સ્ટ વેલ્યુ છે આપણી H0 પ્લસ લાસ્ટ વેલ્યુ છે H7 divided by 2 first value plus last value divided by 2 plus H1 H2 H3 H4 H5 H6. ફર્સ્ટ વેલ્યુ ટ્રેપેઝોઇડલની અંદર ફર્સ્ટ વેલ્યુ પ્લસ લાસ્ટ વેલ્યુ ડિવાઈડ બાય 2 પ્લસ બાકીની જે બી ઓફસેટ રહ્યા એ બધા કન્ટિન્યુઅસ મૂકી દેવાના છે. તો D ઇઝ ઇક્વલ ટુ 15 ઇન્ટુ બ્રેકેટમાં ફર્સ્ટ H0 0 પ્લસ H7 4.85 divided by 2 plus H1 1.65 H2 3.50 plus H3 2.70 plus H4 4.65 plus H5 3.60 plus H6 3.90
5. तो एरिया A is equal to 15 into 22.475. Answer is equal to 337.125 મીટર સ્ક્વેર. આ એક્ઝામ્પલની અંદર ફોર્મ્યુલા યુઝ કરી છે ટ્રાપેઝોઇડલની. ટ્રાપેઝોઇડલની અંદર ફોર્મ્યુલા આવશે ડી ઇન્ટુ બ્રેકેટમાં ફર્સ્ટ H0 પ્લસ લાસ્ટ H7 ડિવાઈડ બાય 2 પ્લસ બાકી જે બી હાઈટ રહી એ પુટઅપ કરી નાખવાની. તો H0 પ્લસ H7 ડિવાઈડ બાય 2 પ્લસ બાકી રહી H1 H2 H3 H4 H5 H6. નેક્સ્ટ એક્ઝામ્પલ, સાંકળની મદદથી અનિયમિત હદના ઓફસેટ એક પછી એક નીચે મુજબ લેવામાં આવે. તો પહેલું ચેન જ છે 0, 15, 30, 45, 60, 75, 90, 105. હવે એના ઓફસેટ આપ્યા છે 0 ચેનેજ માટે ઓફસેટ 7.6, 15 ચેનેજ માટે ઓફસેટ 8.5, ચેનેજ 30 ઓફસેટ 10.7, ચેનેજ 45 ઓફસેટ 12.8, ચેનેજ 60 ઓફસેટ 10.6, ચેનેજ 75 ઓફસેટ 9.5, ચેનેજ 90 offset 8.3, ચેનેજ 105 offset 7.9. Now with chainage we can find distance D. So 15 minus 0 is equal to 15. 30 minus 15 is equal to 15, means distance between two chainage is equal D is equal to 15. સાંકળ અને ઓફસેટના હદના છેડા વચ્ચેનું ક્ષેત્રફળ સિમ્પસનની રીતની ગણતરી કરો. કયો રૂલ યુઝ કરવાનો છે? સિમ્પસન. તો સિમ્પસનના રૂલ્સ માટેની ફોર્મ્યુલા છે કે જે ઓફસેટ આપેલા છે એની સંખ્યા એકી હોવી જોઈએ. તો આ એક્ઝામ્પલની અંદર જુઓ કે ઓફસેટ આપેલા છે એકી સંખ્યામાં છે કે બેકીમાં. ઓફસેટ આપેલા છે 8 એટલે સંખ્યા થઈ બેકી. તો આગળના H0 થી H6 માટે સિમ્પસનનો રૂલ્સ યુઝ કરવાનો. બાકી રહ્યું H6 અને H7 માટે ટ્રેપેઝોઇડલનો રૂલ્સ. કેમ? કારણ કે અહીં એક્ઝામ્પલની અંદર જે ઓફસેટ આપેલા છે એ 8 આપેલા છે. જો એકી સંખ્યામાં આપેલા હોત તો ડાયરેક્ટલી સિમ્પસનનો રૂલ્સ યુઝ કરી શકાય, પરંતુ ઓફસેટ છે બેકી સંખ્યામાં માટે એકી સંખ્યા જે લાસ્ટ પોઈન્ટ સુધી થતી હોય ત્યાં સુધી સિમ્પસનનો રૂલ્સ યુઝ કરી શકાય. તો H6 સુધી તમે કેલ્ક્યુલેશન કરો તો સંખ્યા એકી થઈ જાય 7, અને H7 સુધી કરો તો બેકી સંખ્યા થાય. એટલે એકી સંખ્યા સુધી સિમ્પસનનો અને બેકી સંખ્યા પાછળની જે બે વેલ્યુ રહે એના માટે ટ્રેપેઝોઇડલ રૂલ્સ. તો સોલ્યુશનની અંદર સિમ્પસનના નિયમથી ક્ષેત્રફળ શોધવા માટે અનુલંબોની સંખ્યા એકી હોવી જોઈએ, પરંતુ અહીં અનુલંબોની સંખ્યા બેકી છે. તેથી પ્રથમ 7 અનુલંબો માટે સિમ્પસનનો રૂલ અને છેલ્લા 2 અનુલંબો માટે ટ્રાપેઝોઇડલનો રૂલ્સ યુઝ કરતા. એટલે આગળ H0 થી H6 માટે સિમ્પસનનો રૂલ્સ અને લાસ્ટ H6 અને H7 માટે ટ્રાપેઝોઇડલનો રૂલ્સ. So now we can find area A is equal to D by 3 into H0 plus H6 plus 4 bracket H1 H3 H5 bracket over plus 2 bracket H2 plus H4 bracket over plus આ સિમ્પસન રૂલ આવ્યો. પાછળના બે સ્ટેપ માટે ટ્રાપેઝોઇડલ. D બ્રેકેટમાં લાસ્ટ ટુ સ્ટેપ H6 પ્લસ H7 ડિવાઈડ બાય 2 બ્રેકેટ ઓવર. આ પાછળ પ્લસ કરીને આપેલું છે એ ટ્રેપેઝોઇડલ રૂલ્સ. તો D ઇઝ ઇક્વલ ટુ 15, 50 by 3 બ્રેકેટ H0 7.6 પ્લસ H6 8.3 પ્લસ 4 બ્રેકેટમાં H1 8.5 પ્લસ H3 12.8 પ્લસ H5 9.5 બ્રેકેટ ઓવર પ્લસ 2 bracket H2 means 10.7 plus H4 is equal to 10.6 double bracket over plus D is equal to 15 bracket H6 8.3 plus H7 7.9 divided by 2 bracket over
એરિયા A is equal to 15/3 into 181.7. સિમ્પસનનો રૂલ્સનું સોલ્યુશન પ્લસ ટ્રેપેઝોઇડલમાં આવશે આન્સર 67.55. હવે બંનેનો સમ કરવાનો છે. A is equal to 908.5 પ્લસ 67.55. તો આન્સર A is equal to 976.05 મીટર સ્ક્વેર.